હવે વરુણ સર, પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારી પિક જાણી લઈએ, ત્યારબાદ હું બજેટ સ્પેસિફિક પિક માટે અલગથી તમારા પાસે આવું. પહેલાં આજની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન. તો યશભાઈ, ડેફિનેટલી તમે કહ્યું એમ કે ફિંગર ક્રોસ મેં એટલા માટે જ કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ સ્ટેટમેન્ટ ના આપી દે તો બસ શાંતિ છે. અધરવાઇઝ આપણે થ્રુ આઉટ સારું સેલ કરી લઈશું એવું લાગી રહ્યું છે. તો આજે મારી પસંદગી છે કેમ્સ ઉપર. કેમ્સના નંબર્સ ખૂબ જ સારા નંબર્સ આવે છે અને લિસ્ટિંગ બાદ જો હું જોઉં છું તો કેમ્સ એના લોએસ્ટ વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે. સો અહીંયાથી વેલ્યુ અનલોકિંગ અને વેલ્યુ ડિસ્કવરી થવાના ચાન્સીસ મેક્સિમમ છે. થોડો મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ છે, બિકોઝ એઝ ઓફ નાઉ વોલ્ટાલિટી ઓછી થઈ છે બટ હજી પણ ઇન્ટેક્ટ જ છે અને જીઓપોલિટિકલ સિચ્યુએશન પણ ઇન્ટેક્ટ છે. તો મને એવું લાગે છે અહીંયાથી જે બી આપણે પિક લઈએ એમાં મીડિયમ અને લોંગ ટર્મનો વ્યૂ રાખીએ તો વધારે બેટર છે. કેમ્સ આપણને 700 રૂપિયાની આજુબાજુ હાલ ઓફર થઈ રહ્યો છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રિકમેન્ડેશન આપીશ. નીચેમાં 645 રૂપિયાનો એસએલ રહેશે, ઉપરમાં 800-850ના ટાર્ગેટ 6 થી 12 મહિનામાં આવે એવું લાગે છે. 800 થી 850 કેમ્સ અહીંયાથી ફિલહાલ ખરીદવાની સલાહ બનતી વરુણ સર તરફથી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે.